બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે હમ સાથ સાથ હૈના સૂત્ર સાથે વર્તમાન ડિરેક્ટરોએ ફરી એકજૂટ થઈ ઉમેદવારી નોંધાવી। ચેરમેન દિનેશ પટેલ સહિત ઉપપ્રમુખ જીબી સોલંકી, શૈલેષ પટેલ અને સતીશ પટેલ નિશાળિયા સહિતના ડિરેક્ટરોએ પાર્ટીનો આદેશ શિરોમાન્ય રહેશે તેવું જણાવ્યું। જ્યારે પાદરા ઝોનમાંથી ભાસ્કર પટેલે ઉમેદવારી નોંધાવી આક્ષેપો કર્યા। 13 ઝોનના ડિરેક્ટર પદ માટે અત્યાર સુધી 143 ફોર્મનું વિતરણ થયું છે। 36 ફોર્મ તેમાંથી સુપ્રત થયા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને નિરીક્ષક કુબેર ડિંડોરે રિપોર્ટ પ્રદેશ સમક્ષ રજૂ થશે તેવું કહ્યું હતું। જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી પણ કેટલાક ઉમેદવારો મેદાનમાં ઉતરતા ભાજપ વિરુદ્ધ ભાજપનું ચિત્ર ઊભું થયું છે। આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। કુલ અત્યારે આપણા જે 13 ઝોન છે 13 ઝોનમાં કુલ મળીને 32 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ અમને આપ્યા છે। આવતીકાલે તો છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની। પછી જનરલી વેરિફિકેશન 28 તારીખે 18/3 ચૂંટણી થવાની છે। આ ચૂંટણી પ્રક્રિયામાં અમારી માત્ર જે અમારું જે ગાઈડલાઇન છે કે પાર્ટી તરફથી અમને જે અહીંયા પ્રતિનિધિત્વ તરીકે મોકલ્યા છે, અમે સાંજે આજે સંકલન કરીને જે કે ઉમેદવારો જે ઉમેદવારી કરી છે એ તમામનો બાયોડેટા, એમની જે જવાબદારી પાર્ટીમાં જે કામગીરી કરેલી છે, પૂર્વ આપણા કોર્પોરેટ મિત્રો પણ છે,